નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની જે આપણે વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે LIC HFLમાં ભરતીની જાહેરાત. ઓકે, LIC HFL શું છે? તો કે LIC જે છે એ લાઈફ ઇન્સ્યોરન્સની કંપની. ઓકે, HFL એટલે હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. ઓકે, LIC HFLમાં ભરતીની અત્યારે જાહેરાત થયેલી છે. ટોટલ તમે જોઈ શકો છો 250 જેટલી જગ્યાઓ માટે આ ભરતી છે. ઓકે, અને એના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ? તો કે એની ગ્રેજ્યુએટ કેન બી અપ્લાય. ઓકે, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય તો એ અપ્લાય કરી શકે છે. કોઈ બી ફિલ્ડમાં તમે જો ગ્રેજ્યુએશન કરેલું હશે, ઓકે, તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, એમાં બી અમુક રૂલ્સ છે, એ બી આપણે એ ડિટેલ જે નોટિફિકેશન આવ્યું છે એમાં જઈને આપણે જોઈશું, એટલે ત્યાંથી તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એની બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. ત્યાં જરા કોઈ પણ આવી રીતની નોટિફિકેશન્સ આવે તો એનું આપણે વિડીયો અપલોડ કરીશું તો એ નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, બીજું વસ્તુ મિત્રો કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ જ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી ક્રિએટ કર્યું છે. ઓકે, તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે મિત્રો, તો ચાલો આજનો જે મેઇન ટૉપિક છે એની શરૂ કરીએ. હું ડાયરેક્ટલી તમને લઈ જાઉં છું જે નોટિફિકેશન આવેલું છે LIC HFLમાંથી. એના ઉપર આપણે જઈએ, એ એક વખત જોઈ લઈએ તો તમને ત્યાંથી વધારે આઈડિયા આવી જશે. ઓકે, ચલો. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો LIC HFL એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ. ઓકે, 001 એડવર્ટાઇઝમેન્ટ નોટિફિકેશન. આ શું છે? તો કે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ છે. ઓકે, એટલે કે અમુક સમય માટે, જેમ કે એપ્રેન્ટિસશીપ તમને ખ્યાલ હશે, જે વિદ્યાર્થીઓ કરી હશે એ લોકોને ખ્યાલ હશે કે 1 વર્ષ માટે, 11 મહિના કે 1 વર્ષ માટે એવું એક ટ્રેનિંગ પ્રોગ્રામ જેને કહેવાય, બરાબર ને, એ રીતનું તાલીમ આપવામાં આવે છે, એને કહેવાય છે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ. ઓકે, તો LIC HFL એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ માટે આ નોટિફિકેશન આવેલું છે મિત્રો. ઓકે, શું લખેલું છે આપણે એક વખત વાંચી લઈએ તો તમને આઈડિયા આવી જશે. LIC applications are invited from fresh graduates from all Indian universities, institutes recognized by UGCICTE for the engagement as an apprentice in various offices of LIC Housing Finance Limited, LIC HFL. શું લખેલું છે? તો કે ફ્રેશ કેન્ડિડેટ માટે આ ભરતી છે. ઓકે, હવે ફ્રેશ એટલે કયા, એ આપણે પ્રશ્ન આવશે, એનો આન્સર બી નીચે આપણે જોઈ લઈશું. એમાં એકમાં આપેલું છે. મેં જ્યારે નોટિફિકેશન વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ગ્રેજ્યુએશન તો માંગેલું છે, પ્લસ એ ગ્રેજ્યુએશન તમારું ક્યારે પૂરું થયેલું હોવું જોઈએ એ બી એ લોકોએ એક વસ્તુ નીચે મેન્શન કરેલી છે. ઓકે, તો આ જે વસ્તુ છે શેના માટે છે? કે ફ્રેશ કેન્ડિડેટ માટે છે. પછી આપેલું છે એપ્રેન્ટિસશીપ ઇઝ એન ઓન જોબ ટ્રેનિંગ. ઓકે, જેમાં આપણે પહેલાં ડિસ્કસ કર્યું કે આ શેના માટે છે? તો કે એક પ્રકારે તમને તાલીમ આપવામાં આવે છે, એને કહેવાય છે એપ્રેન્ટિસશીપ. Apprenticeship is an on-job training provided to selected fresh graduates to help them acquire soft skills, domain knowledge, get real-time work experience, and before industry ready. ઓકે, તો પછી નેક્સ્ટ વાંચીએ. એપ્રેન્ટિસશીપ ઇઝ નોટ એમ્પ્લોયમેન્ટ. અહીંયા એક વસ્તુ ક્લિયરલી મેન્શન છે, એપ્રેન્ટિસશીપ તમારી એમ્પ્લોયમેન્ટ નથી. એ શું છે? તો કે એક પ્રકારે તાલીમ છે. એપ્રેન્ટિસશીપ આર નોટ એમ્પ્લોઈઝ, એપ્રેન્ટિસ આર ઓનલી ટ્રેનીઝ. ઓકે, આ વસ્તુ ખાસ નોટ કરી લેજો મિત્રો કે એપ્રેન્ટિસશીપ શું છે? તો કે કોઈ એમ્પ્લોયમેન્ટ નથી. ઓકે ને, એ તમારી પરમાનન્ટ નોકરી એવી નથી એપ્રેન્ટિસશીપ. એપ્રેન્ટિસીસ આર નોટ એમ્પ્લોઈઝ એટલે કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ નથી, એવું કહેવા માંગે છે. એપ્રેન્ટિસ આર નોટ એમ્પ્લોઈઝ, એપ્રેન્ટિસીસ આર ઓનલી ટ્રેનીઝ, એટલે કે તમે ખાલી ટ્રેનીઝ છો. ઓકે ને, અહીંયા લખેલું છે LIC Housing Finance Limited is not obliged to provide full-time employment to its apprentices. Okay. Next આપણે જઈએ તો કે all apprentices who successfully complete their apprenticeship with LIC HFL will be issued the proficiency certificate by board and can contact BFSI Sector Skill Council of India for the information on placement, employment opportunity in banks, financial services, insurance companies or any other BFSI sectors companies according to the available vacancies. ઓકે, આ જે તમે અત્યારે તાલીમ લેશો, ઓકે, તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ તમે શું કરી શકો છો? અલગ અલગ ફાઇનાન્સની જે બી કંપનીઓ છે, ઓકે, બેન્કિંગ સેક્ટર્સ છે, એની અંદર જઈને તમે આ સર્ટિફિકેટના બેઝ ઉપર તમે આગળ જોબ લઈ શકો છો.
એપ્રેન્ટિસશીપ ડિટેલ્સ ટેબલ એ. નંબર ઓફ એપ્રેન્ટિસીસ રિક્વાયર્ડ બાય LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 250 જેટલા એપ્રેન્ટિસશીપ એમને જોઈએ છે. ઓકે, જો મિત્રો આ વેકેન્સી કોના માટે છે? જે લોકો અત્યારે જસ્ટ પાસ આઉટ થયા છે અને નોકરી શોધે છે. ઓકે ને, જો અત્યારે જસ્ટ પાસ આઉટ થયા છે અને નોકરી તમે શોધો છો તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. 1 વર્ષનો સમયગાળો છે. 1 વર્ષમાં તમને શું મળી જશે? સારી એવી તાલીમ મળી જશે, સર્ટિફિકેટ બી મળી જશે, જેના બેઝ ઉપર તમે આગળ જઈને સારી એવી જોબ પણ લઈ શકો છો. એપ્રેન્ટિસશીપ પીરિયડ 12 મહિનાનો છે, બરાબર ને, 12 મંથ્સ માટે. એપ્રેન્ટિસશીપ સ્ટાર્ટ 15 જાન્યુઆરી 2024થી આ એપ્રેન્ટિસશીપ સ્ટાર્ટ થઈ છે. મંથલી સ્ટાઇપેન્ડ, ઓકે, એ બી આપેલું છે. મંથલી સ્ટાઇપેન્ડ રેફર ટેબલ F મિનિમમ 9,000 ટુ લઈને મેક્સિમમ 15,000 ડિપેન્ડિંગ ઓન ધ બ્રાન્ચ લોકેશન ઓફ LIC HFL વેર ધ એપ્રેન્ટિસશીપ વિલ બી પોસ્ટેડ. 9,000 મિનિમમ સેલરી તમારી રહેશે અને મેક્સિમમ 15,000 સુધી રહી શકે છે. ડિપેન્ડ્સ ઓન તમને કઈ જગ્યાએ પોસ્ટિંગ મળે છે. ઓકે, કઈ સિટીમાં તમને પોસ્ટિંગ મળે છે, તમારું લોકેશન કઈ રીતનું છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા ટેબલ 2 એજ એઝ ઓન 1 ડિસેમ્બર. ઓકે, 1 ડિસેમ્બરના દિવસે તમારું એજ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો એજ તમારી 20 થી 25 વર્ષની અંદર હોવી જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આપેલું છે શુડ હેવ કમ્પ્લીટ ગ્રેજ્યુએશન ઇન એની સ્ટ્રીમ એઝ ઓન 1 ડિસેમ્બર બટ નોટ બિફોર 1 એપ્રિલ 2020. જો મિત્રો, આપણે જે ફર્સ્ટ લાઇન જ્યારે સ્ટાર્ટિંગમાં જ વિડીયોની સ્ટાર્ટિંગમાં જ કીધું તમને કે એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે છે, બટ એના માટે બી નિયમ્સ આપેલા છે. તો નિયમ શું છે? તો કે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ તો હોવું જ જોઈએ, બટ નોટ બિફોર 1 એપ્રિલ 2020. એટલે 1 એપ્રિલ 2020 પહેલાં જો તમે ગ્રેજ્યુએટ હશો, એની પહેલાંના ગ્રેજ્યુએટ હશો તો તમે અપ્લાય કરી શકશો નહીં. ઓકે, એમાં સ્ટાર્ટિંગમાં પહેલાં કહ્યું છે કે ફ્રેશ કેન્ડિડેટ્સ. ફ્રેશનો મતલબ આમાં આવો થાય છે કે 1 એપ્રિલ 2020 પછીના જે કેન્ડિડેટ્સ છે ને પાસ આઉટ, એ લોકો અપ્લાય કરી શકશે. પ્રીવિયસ વર્ક એક્સપિરિયન્સ ધ કેન્ડિડેટ શુડ નોટ હેવ એની રનિંગ ટર્મિનેટેડ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસશીપ કોન્ટ્રાક્ટ વિથ એની અધર ઓર્ગેનાઇઝેશન. ઓકે, સિલેક્શન પ્રોસિજર બી અહીંયા તમને આપી દીધી છે મિત્રો, તમે જોઈ શકો છો. તમારી એક એક્ઝામ જેવું રાખેલું છે. એન્ટ્રન્સ એક્ઝામિનેશન ડિટેલ આપેલી છે. વિલ બી કન્ડક્ટેડ બાય BFSI સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. Entrance examination topics 100 multiple choice questions will be asked on basis banking, investment, insurance along with the quantitative reasoning, digital computer literacy and English. Entrance examination duration 60 minutes નો હશે. Entrance examination pattern online remote protected to be given by the candidates from their home but the absolute privacy using their smart mobile phone with the front camera. Good internet connectivity will hence be required. Entrance examination fees payable to BFSI sectors Skill Council of India rupees 944 for general category and OBC category, then 708 rupees for the SC ST and female candidates and 472 for PWBD candidates. Okay, candidates shortlisted based on entrance examination result will be invited for the document verification and personal interview at LIC HFL offices. Refer table A for the dates. Okay, table D step to apply important dates and important dates. તો શું લખેલું છે? application for the apprenticeship will be invited during date window 21 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31 ડિસેમ્બર સુધી તમે અપ્લાય કરી શકો છો. remarks check selection procedure point B and C. લાસ્ટ ડેટ ફોર ટુ પે એક્ઝામિનેશન ફીસ, તો એના માટે છે 3 જાન્યુઆરી સુધી તમે અપ્લાય ફીસ પે કરી શકો છો. ઓકે, એન્ટ્રન્સ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ, એ 6 જાન્યુઆરીએ થશે. કેન્ડિડેટ શોર્ટલિસ્ટ બેઝડ ઓન દેર એન્ટ્રન્સ એક્ઝામિનેશન રિઝલ્ટ. ઓકે, એન્ડ વિલ બી ઇન્વાઇટેડ ફોર ધ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર્સનલ ઇન્ટરવ્યૂ એટ LIC HFL ઓફિસ. તો 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી થશે. ફાઇનલ સિલેક્શન કેન્ડિડેટ્સ વિલ બી ઇશ્યુ ઓફર લેટર્સ બાય LIC HFL stating their apprenticeship training branch, monthly stipend, payable rules, regulation, terms and conditions related to the apprenticeship program of LIC HFL 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી સુધી થશે. Okay, then candidates who accept the offer letters will be asked for report to respective LIC HFL branch for their apprenticeship training program. Okay, 15 January 2024. Okay, for any details assistant please write. Okay, email ID આપી દીધી છે, એના ઉપર જઈને તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ઘણી બધી ડિટેલ્સ મિત્રો નીચે અહીંયા આપેલી છે. ઓકે, હવે તમારું પોસ્ટિંગ વિશેની જે સેલરી વિશેની વાત હતી 9,000 થી 15,000 લઈને, એમાં બી કેટેગરી સિટી વાઇઝ પાડેલી છે, તો તમે એ બી જોઈ શકો છો.
ઓકે, ઘણી બધી ડિટેલ્સ મિત્રો નીચે બી આપેલી છે. આના સિવાય તમને કોઈ માહિતી જોઈતી હોય તો આમાં જે ઈમેલ આઈડી આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, બીજું કે આના વિશેના લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર બી મળી જશે, એમાં પણ તમે સર્ચ કરી શકો છો. આપણો મેઇન પર્પઝ શું હતો આ વિડીયો બનાવવાનો કે આવી કંઈક ભરતી આવેલી છે, નવું નોટિફિકેશન આવી છે, એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, બસ આ જ આપણો પર્પઝ હતો, જેના થ્રુ તમને જો તમે જોબ શોધતા હશો તો તમને આનાથી થોડો ફાયદો થશે. ઓકે, જો તમે અત્યારે જસ્ટ ગ્રેજ્યુએટ થયા હશો, ઓકે, તો તમે અત્યારે ગ્રેજ્યુએટ થઈ ગયા હશો અને નોકરી તમે શોધતા હશો તો જરૂરથી આમાં અપ્લાય કરી દેજો, એટલે તમને એક સારી એવું બેઝ મળી જશે, બરાબર ને. 1 વર્ષનું સર્ટિફિકેટ તમારી પાસે હશે સારી એવી સેક્ટરની અંદર, તો આના પછી તમે બેન્કિંગ સેક્ટરની જે બી રિલેટેડ હોય એની અંદર તમે જઈ શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.